પછીના દિવસે એ પરાણે કોલેજ ગઈ. ધ્રુવી એને લેવા આવેલી. ધ્રુવીના આગ્રહનું માન રાખીને કે પછી મેડિકલ કોલેજમાં ભણતા અન્ય કોઈ સંભવિત બોયફ્રેન્ડની લાલચમાં આવીને, કારણ જે કંઈ હોય, પરંતુ મક્કમ મન કરીને સ્વીકૃતિ કોલેજ પહોંચી. ઘણું ખરું એની ધારણા પ્રમાણે બન્યું. પાસે બેઠેલા આદિત્ય અને સ્વાતિ, બેફિકરાઈથી આંટા મારતો સુયશ, પાઠ્યપુસ્તકમાં ખૂંપી ગયેલા કેટલાક અભ્યાસુ વિદ્યાર્થીઓ અને પોતાની મસ્તીમાં ડૂબેલું જગત. ન તો કોઈને સ્વીકૃતિની પરવા હતી, ન તો નિસ્બત. કોલેજમાં હાજર થવાની મોજ ત્યારે જ આવે જ્યારે કોઈ આપણી ગેરહાજરીની નોંધ લેતું હોય. આટલી વિશાળ મેડિકલ કોલેજમાં ધ્રુવી સિવાય એક પણ જણ એવું નહોતું જેણે સ્વીકૃતિની ગેરહાજરી નોંધી હોય. લાઇબ્રેરીનો ખાલીપો સ્વીકૃતિના કાનમાં કોઈ લાઉડ સ્પીકરની જેમ વાગી રહ્યો હતો. કશાય ઉદ્દેશ્ય વગર એ સ્લો મોશનમાં ચાલી રહી હતી અને જગત આખું દોડી રહ્યું હતું કશુંક પામવા માટે. પોતાનું સર્વસ્વ હારી ગયેલા કોઈ જુગારી કે યુદ્ધમાં પરાસ્ત થયેલા કોઈ ઘાયલ સૈનિકની જેમ લાચાર અને નિરાશ અવસ્થામાં તે લેક્ચર હોલમાં પ્રવેશી. એકાગ્રતાનો અભાવ એ અશાંત મનની ચોક્કસ નિશાની છે. સ્વીકૃતિની નજર સતત ભટક્યા કરતી હતી. ધ્રુવી, સુયશ, આદિત્ય, સ્વાતિ અને તેનો આખો ક્લાસ માનવ શરીરની જે બીમારીનો આટલા ધ્યાનપૂર્વક અભ્યાસ કરી રહ્યું હતું, એમાં સ્વીકૃતિને બિલકુલ રસ નહોતો પડતો. એ લેક્ચર દરમિયાન લગભગ તેણે મનોમન નક્કી કરી નાખ્યું કે મેડિકલનો અભ્યાસ છોડી દેવો છે. પણ હાલ પૂરતું આ કંટાળાજનક લેક્ચર દરમિયાન સમય પસાર કરવા માટે તે નોટબુકના પાછળના પાને કશુંક લખતી હતી. મારી આસપાસના ચહેરા ઊંઘી રહ્યા છે અને હું એક જ જાગું છું. કાશ મને કોઈ એ સમજાવે કે હું કોની પાછળ ભાગું છું. મારી આસપાસના એક સમજદાર અને આજ્ઞાંકિત લોકોનું ટોળું છે. હું એ ટોળાનો હિસ્સો નથી બનવા માંગતી. મારે મારી રીતે ઉગવું અને આથમવું છે. મારે બગીચાના નિયમો નથી પાળવા. મારી આસપાસ રહેલા ફૂલોની વચ્ચે મારે મરજી મુજબ ખીલવું અને ખરવું છે. નિસ્તેજ પડેલા કાગળમાં સૂરજનું તેજ ભરવું છે. જો ઉદાસી એક સ્વર હોય તો મારી પાસે આખું ગીત છે. જો એકલતા જ જીવન હોય તો મારી પાસે સંગીત છે. વાંસળીની જેમ ખાલીપો લઈને બેઠી છું ભીતરમાં. રાહ જોઉં છું કે કોઈ ફૂંક મારે અને હું વાગવા માંડું. લેક્ચરમાં ધ્યાન આપવાને બદલે સ્વીકૃતિ આવું કશુંક લખતી રહી. ધક્કો મારીને પરાણે સમય વીત્યો હોય એ રીતે સ્વીકૃતિએ કોલેજમાં દિવસ પૂરું કર્યું. આવતીકાલે આવવું કે નહીં એની ગડમથલ સાથે તે ધીમે ધીમે કોલેજના મુખ્ય દ્વાર આગળ વધી. ધ્રુવીએ પોતાનું વાહન કોલેજની બહાર પાર્ક કરેલું. ત્યાં સુધી ચાલતા ચાલતા સ્વીકૃતિ કેમ્પસમાં અવર જવર કરતા ખુશખુશાલ ચહેરાનું અવલોકન કરતી રહી. એમાંના કેટલાક ચહેરા પ્રેમમાં ડૂબેલા હતા તો કેટલાક અભ્યાસમાં. કેટલાકને કોઈ ડિગ્રીની શોધ હતી તો કેટલાકને આંખોમાં એક સફળ ડૉક્ટર બનવાના ઈરાદા. કોઈ એના મિત્રોની વાત પર હાસ્ય વહાવી રહ્યું હતું તો કોઈ પોતાની ક્રિકેટ કે વોલીબોલ મેચ રમવાની ઉતાવળમાં હતું. દરેક જણ પાસે એક ઉદ્દેશ્ય હતું, એક લક્ષ્ય હતું. આવતીકાલે ફરીવાર કોલેજ આવવાનું એક સબળ કારણ હતું. કોલેજ ગમાડવાનું એક નિમિત્ત હતું. પણ સ્વીકૃતિ પાસે? તેની પાસે તો નિરાશા અને ખાલીપા સિવાય બીજું કશું જ નહોતું. પ્રેમનો અભાવ, અશાંત મન અને ઉદ્દેશ્યની ગંભીર ઉણપ. શેનો સહારો લઈને એ કોલેજ આવે? બસ એક ધ્રુવી નામની પાતળી દોરી હતી જેના ભરોસે સ્વીકૃતિ હજુ એ ટકી રહેલી. આ એ જ તબક્કો હતો જે લગભગ દરેકના જીવનમાં આવતો હોય છે. ભંગાણનો તબક્કો. એક એવી અવસ્થા જ્યાં પહોંચીને માણસ કાં તો જાતને ધિક્કારવા લાગે છે, કાં તો જીવનને, કાં તો મૃત્યુને વહાલું કરે છે, કાં તો નિશ્ચેતન થઈને ઔપચારિકતા ખાતર જીવ્યા કરે છે. સ્વીકૃતિની હોડી ડૂબવાની અણી પર હતી. દૂર દૂર સુધી ચમત્કારના કોઈ ચિહ્નો નહોતા. પણ પેલું કહેવાય છે ને, મિરેકલ્સ હેપન વેન વી લીસ્ટ એક્સપેક્ટ ધેમ. જ્યારે ચમત્કારની કોઈ જ અપેક્ષા નથી હોતી ત્યારે જ ચમત્કાર સર્જાય છે. પાર્કિંગ લોટમાંથી ધ્રુવી જ્યારે પોતાનું વાહન કાઢી રહી હતી
એ દરમિયાન સ્વીકૃતિનું ધ્યાન અચાનક કોલેજની સામે રહેલા એક કાફે પર પડ્યું. કોલેજની બરાબર સામે આવેલા એ કાફેનું નામ હતું કોઝી કોર્નર કાફે. કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ એ કાફેની આસપાસ ટોળે વળેલા. કોલેજ કેન્ટીનમાં જ બધું ઉપલબ્ધ હોવાથી સામાન્ય રીતે એ કાફેમાં ભીડ જોવા ન મળતી. અને બીજું કારણ, એ કાફે બહુ મોંઘું હતું. એક કોફીના 150 રૂપિયા. કોઈ કોલેજના વિદ્યાર્થીને કઈ રીતે પોસાય? તેમ છતાં એ કાફેમાં કેટલાક નબીરાઓ જોવા મળતા. પણ આજે તો એ કાફેની રોનક કંઈ અલગ જ હતી. કોઝી કોર્નરમાં આટલી ભીડ કેમ છે? સ્વીકૃતિએ પૂછ્યું. પોતાના 2 વ્હીલરની પાછલી સીટ પર બેસવાનો ઈશારો કરીને ધ્રુવીએ કહ્યું, બેસ, રસ્તામાં કહું. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. કોઝી કોર્નરમાં ઉમટેલા ભીડ સામે એક આશ્ચર્યભરી નજર કરી સ્વીકૃતિ પાછલી સીટ પર બેસી ગઈ. ધ્રુવીએ વાહન મારી મૂક્યું. થોડે આગળ ગયા પછી ધ્રુવીએ કહ્યું, કોઈ વિચિત્ર માણસ આવ્યો છે એ કાફેમાં. વિચિત્ર એટલે? એ રોજ સવારે 10-15 પુસ્તકો અને એક લેપટોપ લઈને કાફેમાં પહોંચી જાય છે. કાફેમાં બેસીને આખો દિવસ કંઈક લખ્યા કે વાંચ્યા કરે છે. 10-15 તો કોફી પી જતો હશે. પણ એમાં સ્ટુડન્ટ્સને શું કામ રસ પડે? સ્ટુડન્ટ્સને રસ પડે છે એની ઓફરમાં. ઓફર? કઈ ઓફર? સ્વીકૃતિએ પૂછ્યું. ચા પીશ? બેસીને વાત કરીએ. એટલું કહીને ધ્રુવીએ પોતાનું વાહન એક ચાની લારી પાસે ઊભું રાખ્યું. બહુ વિચિત્ર ઓફર છે. યુ વોન્ટ બિલીવ. એ માણસ વાર્તા સંભળાવવાના રૂપિયા આપે છે. હાથમાં ચાનો ગ્લાસ પકડીને ધ્રુવીએ કહ્યું. કઈ વાર્તા અને કેટલા રૂપિયા? સ્વીકૃતિએ પૂછ્યું. એ તને પૂછશે કે તારે કઈ વાર્તા સાંભળવી છે. પછી કોઈ એક વિષય પર એ તને વાર્તા કરશે અને તારે ધ્યાનપૂર્વક એ વાર્તા સાંભળવાનું. એક વાર્તા સાંભળવાના એ તને 1000 રૂપિયા આપશે. ખાલી વાર્તા સાંભળવાના 1000 રૂપિયા? સ્વીકૃતિનું મોં ખુલ્લું રહી ગયું. એટલી તો સાંજે આટલી ભીડ હોય છે. છે કોણે? કોઈ લેખક છે. અચ્છા, ઇન્ટરેસ્ટિંગ. સ્વીકૃતિએ ભમરો ઊંચી કરીને કહ્યું. ઓહ મેડમ, એમાં ઇન્ટરેસ્ટ બતાવવા જેવું કંઈ જ નથી. બહુ મોટી ઉંમરના છે. અરે એમ જ કહું છું. શું યાર, હું એટલી બધી પણ ડેસ્પરેટ પણ નથી હો. થતી પણ નહીં. કોઝી કોર્નરમાં તે અત્યારે જેટલા લોકોને જોયા ને એ બધી લુખ્ખી અને નવરી પ્રજા છે. ઓલો કપિલ, રવિરાજ, સનથ અને એ આખી ગેંગ. એમને રોજના 1000 રૂપિયામાં રસ છે. વાર્તામાં નહીં. તું લખી રાખ, એમાંથી કોઈ પાસ નથી થવાનું. આપણે થોડો એમાં ટાઈમ બગાડવાનો હોય. એક તો અહીંયા કોર્સ પૂરો નથી થતો ને એમાં આવો ટાઈમ કોની પાસે હોય? એક્ઝામમાં પેથોફિઝિયોલોજી પૂછશે, વાર્તા નહીં. પણ મને તો એ માણસના ઈરાદા જ નથી સમજાતા. કારણ વગર કોઈ 1000 રૂપિયા શું કામ વેચતું ફરે? અરે હા, બીજી વાત, માત્ર વાર્તા સાંભળવાની એટલું જ નહીં, એની સાથે કોફી પણ પીવાની. પણ ધારો કે કોઈએ કોફી ન પીવી હોય તો 1000 રૂપિયા ન મળે. આ માણસ મને ખરેખર રહસ્યમય લાગે છે. કુછ તો ગડબડ હૈ દયા, કહીને ધ્રુવી હસવા લાગી. પછી પોતાનું વાહન ચાલુ કરીને સ્વીકૃતિને કહ્યું, બેસો મેડમ. એ રહસ્યમય અને દાનવીર લેખકના વિચારોમાં ડૂબેલી સ્વીકૃતિ વાહન પર બેઠી. પણ એના મનમાં હજુ અનેક પ્રશ્નો હતા. એ માણસ વિશે, એની વિચિત્ર ઓફર, એની કોફી અને એના ઈરાદા વિશે. પણ આમ ફાલતુમાં કોઈને 1000 રૂપિયા આપી દેવાથી એને શું મળવાનું? સ્વીકૃતિએ પૂછ્યું. ડિયર, આ જગતમાં કશું જ ફ્રી નથી હોતું. દરેકની કિંમત ચૂકવવી પડે છે. કદાચ એ માણસ કોફીમાં ડ્રગ્સ નાખીને પીવડાવતો હોય. એનો ઈરાદો કદાચ મહત્તમ સ્ટુડન્ટ્સને ડ્રગ એડિક્ટ કરવાનો હોય. એવું પણ બને ને, એકવાર સ્ટુડન્ટ્સ એડિક્ટ થઈ જાય પછી વિથડ્રોલથી બચવા માટે એ લોકો ગમે એટલા રૂપિયા આપશે. હા યાર, મને તો એ વિચાર જ ના આવ્યો. મને પણ નહોતો આવ્યો. મેં જ્યારે ઘરમાં વાત કરી ત્યારે પપ્પાએ મને કહ્યું કે આવું હોઈ શકે, માટે એનાથી દૂર રહેજો. મને તો આ કોઈ બિઝનેસ કે ષડયંત્ર લાગે છે. એ માણસ નક્કી પેલા કાફેના માલિક સાથે મળેલો હોવો જોઈએ. બની શકે. આ બધું શરૂ ક્યારથી થયું? છેલ્લા 2 દિવસથી. તારા કન્સલ્ટેશન માટે આપણે સાયકિયાટ્રિસ્ટ પાસે ગયેલા અને યાદ છે કે બીજા દિવસે તું કોલેજ નહોતી આવી? હા, બસ
એ જ દિવસથી. પણ આપણી કોલેજ ઓથોરિટીઝ કે પોલીસને જાણ કરીએ તો સાબિતી શું છે? એ માણસ ડ્રગ્સનો વેપાર કરે છે એ તો માત્ર આપણી ધારણા છે. પ્રૂફ ક્યાં છે આપણી પાસે? કદાચ એવું એ બને કે એ બિચારો ભલો માણસ હોય. વાતમાં સ્વીકૃતિને ઘર આવી ગયું. ધ્રુવીને ગુડ બાય કહીને સ્વીકૃતિ ઘરમાં પ્રવેશી. પણ પેલા રહસ્યમય લેખકના વિચારો એના મનમાં એ હદે પ્રવેશી ચૂકેલા કે તેઓ ગુડ બાય કહેવાનું નામ જ નહોતા લેતા. 1000 રૂપિયા, એક કોફી, એક કંપની અને એક વાર્તા, બસ આટલામાં તો કેટલાકની રોજિંદી જરૂરિયાતો સંતોષાઈ જતી હોય છે, તો કેટલાયની ડ્રીમ લાઈફ સાકાર થઈ જતી હોય છે. આટલું જો મળી જાય તો કેટલાયની વણથંભી દોડ સમાપ્ત થઈ જાય. ક્યારેક તો બસ આટલામાં આખો જન્મારો નીકળી જાય. આટલી લોભામણી ઓફર ઠુકરાવી દેવા માટે જિંદગીમાં આનાથી મોટું કોઈ બીજું પ્રલોભન પણ હોવું જોઈએ ને. જ્યારે આપણી પોતાની વાર્તા રસપ્રદ નથી રહેતી ત્યારે અન્યની વાર્તામાં આપણને સવિશેષ રસ પડવા લાગે છે. સ્વીકૃતિ પાસે ન તો રૂપિયા હતા, ન તો રાજીપો, ન તો સથવારો હતો, ન તો સપનું. અખિલ વિશ્વમાં નિરુદ્દેશે ફરતા કોઈ રજકણની જેમ એ પોતાનું જીવન પરાણે પસાર કરી રહી હતી. એ લેખક સિવાય એના જીવનમાં બીજો એક પણ વિષય એવો નહોતો જેના વિશે વિચારી શકાય. હા, લાઇપોસક્શન હતું, પણ એ માટે જરૂરી રૂપિયા નહોતા. ઘરમાં પ્રવેશતાની સાથે જ ફરી એકવાર મમ્મી પપ્પાનો ઝઘડો સ્વીકૃતિના કાને પડ્યો. વર્ષો જૂના મુદ્દાઓ, એની એ જ દલીલો, આક્રમક અવાજો અને એકબીજાને છોડી દેવાની ધમકીઓ. કેટલાક યુગલોને ઝઘડો કરવા માટે નવા વિષયો પણ નથી મળતા. એક જ વિષયના અલગ અલગ પ્રકરણો બનાવીને તેઓ બહુ નવીનતાથી ઝઘડી શકે છે. એકના એક વિષય પર ઝઘડો કરવાની અવનવી પદ્ધતિઓ શોધી કાઢવી, કદાચ એને જ સુખી દાંપત્ય જીવન કહેવાતું હશે. હા, તો કર્યા તને 11 કોલ્સ, એમાં આબ શેનું તૂટી પડ્યું? અપર્ણાએ કહ્યું. હું બિઝી હતો અપર્ણા. તારામાં એટલી સમજણ ક્યારે આવશે કે કોઈ માણસ એકવાર ફોન રિજેક્ટ કરે તો એનો અર્થ એમ થાય કે ક્યાંક વ્યસ્ત હશે, સુધાકરે કહ્યું. હું ટેન્શનમાં હતી. તું ટેન્શનમાં ક્યારે નથી હોતી? તારી ચિંતા કરું છું, તારું ધ્યાન રાખું છું. તું કહે કે દિવસ તો દિવસ, રાત તો રાત, ક્યારેય તારો વિરોધ નથી કર્યો. અને આજે ખાલી 11 કોલ્સ કરે એમાં? હે ભગવાન, સુધાકર અકળાયો. આ સ્ત્રી ગણાવવાનું અને જતાવવાનું ક્યારેય નહીં ભૂલે. હું ગણાવતી કે જતાવતી નથી સુધાકર, માત્ર જણાવું છું. મારે તારી સાથે વાત કરવી હોય તો તું ફોન ન ઉપાડે? બિઝી હતો, કહ્યું તો ખરું એકવાર. અને બાય ધ વે, હોય છે શું તારી વાતમાં? સાંજે શું બનાવું? ખીચડી ખાશો કે દાળ ઢોકળી? તારી પસંદ નાપસંદનો ખ્યાલ રાખું છું, એ નહીં દેખાય. 2 કલાક ઘરની બહાર શું નીકળું? ફોન પર ફોન ચાલુ થઈ જાય છે તારા. ગીવ મી સમ સ્પેસ અપર્ણા, મને ગૂંગળામણ થાય છે. મેં તને ક્યારે સ્પેસ ન આપી? તું હંમેશા માથે ને માથે જ ઊભી હોય છે. ન ગમતી હોય તો તું પણ કહી દે, તારા જીવનમાંથી પણ ચાલી જઈશ, અપર્ણાએ કહ્યું. અને એ જ સમયે સ્વીકૃતિ લિવિંગ રૂમમાં પ્રવેશી. ન ગમતી હો તો તું પણ કહી દે. એ વાક્યમાં રહેલું તું પણ થોડું આશ્ચર્ય અને આઘાતજનક હતું. આ તું પણ સાંભળીને સ્વીકૃતિના પગ થંભી ગયા. એનો અર્થ એ થયો કે પપ્પા ઉપરાંત બીજું કોઈ એવું છે જેને મમ્મી નથી ગમતી, એવી તે માને છે. બીજું તો કોણ હોય? સ્વીકૃતિ પોતે? એટલે શું અપર્ણા એવું માને છે કે એની દીકરીની પણ એ નથી ગમતી? સ્વીકૃતિના અચાનક પ્રવેશથી ઝઘડો સ્થગિત થઈ ગયો. મમ્મી પપ્પાનો ઝઘડો ચાલતો હોય ત્યારે અચાનક એમના સંતાનનું આવી જવું એ એમના માટે સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ હોય છે. થોડો સમય યુદ્ધ વિરામ થઈ જાય છે, પણ એ હવે પછીની રણનીતિ ઘડવા માટે હોય છે. લિવિંગ રૂમનું વાતાવરણ અશાંત થઈ ચૂક્યું હતું. ત્યાં 2 ઘડી શ્વાસ લેવાની પણ ઈચ્છા ન થાય એવો માહોલ હતો. કશું જ બોલ્યા વગર સ્વીકૃતિ ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. દરવાજો અને કાન બંધ કરવા છતાં સંતાનો મમ્મી પપ્પાના ઝઘડા સામે બહેરાશ નથી કેળવી શકતા. એ એમની લાચારી હોય છે. પોઝ પછી કોઈએ પ્લેનું બટન દબાવી દીધું હોય એમ સ્વીકૃતિના રૂમમાં ગયા પછી અપર્ણા અને સુધાકરનો ઝઘડો ફરીથી શરૂ થયો. પણ આ વખતે મુદ્દો જરા વધારે સંવેદનશીલ હતો.
ભૂતકાળના અનુભવો આપણનું વર્તમાન બગાડી નાખતા હોય છે. અપર્ણા, સુધાકરે કહ્યું. ટોન્ટ મારો છો મને? દરેક વખતે મારી દુખતી રગ દબાવવી જરૂરી છે? દુઃખ તને એકલીને જ થાય છે? તે મારા જીવનમાં જે અસંતોષ અને અશાંતિ ફેલાવી છે એનાથી મને દુઃખ નહીં થતું હોય? મેં તારાથી કોઈ વાત છુપાવી નથી સુધાકર, એટલે મારે આજે આ સાંભળવું પડે છે ને. કાશ એ વાત મેં છુપાવી દીધી હોત. કાશ એ વાત તે ભૂલાવી દીધી હોત. તને યાદ રાખ્યો છે એટલું પૂરતું નથી સુધાકર? એટલું બોલીને અપર્ણા સોફા પર બેસી પડી. બે હાથ વડે પોતાનો ચહેરો ઢાંકીને પોતાના આંસુ લૂછતી રહી. એક લાંબા સન્નાટા પછી અપર્ણાએ કહ્યું, શું ભૂતકાળને ભૂલી જવું એ જ વર્તમાનને ચાહવાની સાબિતી છે? હું ઈચ્છું તોય કશુંક ભૂલી જવું મારા હાથમાં નથી સુધાકર. શું તરડાયેલા ભૂતકાળ અને અનિચ્છનીય સ્મૃતિઓ સાથે હું તને પ્રેમ ન કરી શકું? તું જેને પ્રેમનું નામ આપે છે એ કોઈ સમાધાન કે સોદો પણ હોઈ શકે ને? સુધાકરે કટાક્ષમાં કહ્યું. આ સાંભળીને અપર્ણાના ચહેરાની રેખાઓ તંગ થવા લાગી. સોફા પરથી સફાળી ઊભી થઈ અપર્ણાએ પૂછ્યું, એટલે કહેવા શું માંગે છે તું? કુટુંબના એકમાત્ર કમાતા સભ્ય સાથે તો જખ મારીને પ્રેમનો સંબંધ રાખવો પડે ને? કેટલું હલકું વિચારે છે તું. તને એવું લાગે છે કે હું તારી સાથે તારા રૂપિયા માટે રહું છું? તું મને ખોટો પાડીશ તો એ વાતનો મને આનંદ થશે. એટલે હવેથી મારે ઘર ખર્ચ માટે તારી પાસેથી રૂપિયા પણ નહીં માગવાનો. સ્વીકૃતિના પોકેટ મની, એનું શોપિંગ, એની ઈચ્છાઓ કે મારી જરૂરિયાતો માટે રૂપિયાની વ્યવસ્થા મારે કરવાની? મેં એવું તો નથી કહ્યું, પણ તે જે કહ્યું એનો અર્થ તો એવો જ થાય ને. અપર્ણાનો અવાજ મોટો થયો. વાત વાતમાં પૈસાનું રોફ જમાવવાનું બંધ કર. મેં નોકરી ન સ્વીકારી એ મારી પસંદગી હતી, મારી નિષ્ફળતા નહીં, કારણ કે હું નહોતી ઈચ્છતી કે આપણે બંને રૂપિયા ગણવામાં વ્યસ્ત થઈ જઈએ અને સ્વીકૃતિની અવગણના થાય. મારે એને સમય આપવો હતો, એનો યોગ્ય ઉછેર કરવો હતો, એટલે મેં નોકરી જતી કરેલી. પછી સુધાકરની આંખોમાં આંખો નાખીને અપર્ણાએ કહ્યું, કમાતી પત્ની બનવાને બદલે મેં એક મમ્મી બનવાનું પસંદ કર્યું. સ્વીકૃતિએ રૂમનું બારણું બંધ કર્યું. એ સમજી નહોતી શકતી કે આખરે આ ઝઘડાનું મૂળ શું છે. આર્થિક પરવસતા કે પ્રેમનો અભાવ, ખરડાયેલો ભૂતકાળ કે ભાંગી રહેલો વર્તમાન, જે પણ હોય. એને એટલો ખ્યાલ તો આવી ગયો કે કોઈને હિસાબ આપવા કરતાં સ્વબળે રૂપિયા કમાવા સારા. પણ MBBSના બીજા વર્ષમાં ભણતી એક વિદ્યાર્થીની ક્યાંથી અને કઈ રીતે રૂપિયા કમાય? એક બાજુ આર્થિક પરવસતા તો બીજી બાજુ એકલતા. લાચારીએ સ્વીકૃતિનો એવો ભરડો લીધેલો કે એને કશું જ સૂઝતું નહોતું. એ જ સમયે એને ધ્રુવી સાથેનો વાર્તાલાપ યાદ આવ્યો. પોતાની બંને સમસ્યાઓનું સમાધાન મળી ગયું. એને યાદ આવ્યો પેલો અજાણ્યો અને રહસ્યમય લેખક. એક જ કાંકરે બે પક્ષી મરે તેમ હતા. એકલતાથી છુટકારો અને આવકનું સાધન બંને મળી જાય તેમ હતા. સ્વીકૃતિએ વિચાર્યું કે સતત 1 મહિના સુધી હું દરરોજ એની વાર્તા સાંભળું તો હું 30,000 રૂપિયા કમાઈ શકું. પણ કોઈ ડ્રગ્સ રેકેટનો શિકાર બનવાની શક્યતાનું શું? કોઈ મુશ્કેલીમાં મુકાઈ જઈશ તો? એવા ડરની સામે સ્વીકૃતિએ એમ વિચાર્યું કે જિંદગી આમ પણ ક્યાં અત્યારે સીધા રસ્તા પર ચાલે છે. આનાથી વધારે તો શું ખરાબ થવાનું? જે માણસ પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે એ નિર્ભય અને સાહસિક બની જાય છે. સ્વીકૃતિ પણ પોતાનું સ્વમાન, સ્વાસ્થ્ય અને સંતુલન ગુમાવી ચૂકેલી. માત્ર ભણતરમાંથી જ નહીં, જીવનમાંથી પણ શ્રદ્ધા ગુમાવી ચૂકેલી. એની નિર્ભયતા, આર્થિક જરૂરિયાત અને ભાવનાત્મક શૂન્યતા એને પેલા રહસ્યમય લેખક સુધી ખેંચી ગયા. બીજા દિવસે સવારે સ્વીકૃતિ વહેલી જાગી ગઈ. કોઈ નવી, રહસ્યમય અને અજ્ઞાત અનુભૂતિ કરવાનો રોમાંચ કંઈક અલગ જ હોય છે. મન હંમેશા આપણને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ તરફ ખેંચે છે. એક આજ્ઞાંકિત, શિસ્ત કે જવાબદાર હોવાની પ્રતિષ્ઠામાંથી માણસ જ્યારે મુક્ત થઈ જાય છે ત્યારે આપમેળે એ સાહસિક બની જાય છે. જ્યારે સજ્જન અને શાલીન હોવાનો દંભ નથી પહેરવું પડતું ત્યારે માણસ નિર્ભય બની જાય છે. જગત આખાને પ્રકાશિત કરનારો સૂરજ ક્યારેક આપણા માટે નર્યા અંધકાર સિવાય બીજું કશું જ નથી લાવતું. પણ આજનો સૂરજ સ્વીકૃતિ માટે એક કિરણ લઈને આવેલો. બહુ વધારે અજવાળું નહીં, પણ હતાશા અને નિરાશાના ગાઢ વાદળોની વચ્ચેથી પસાર થઈ
ને સ્વીકૃતિ સુધી પહોંચતું માત્ર એક સોનેરી કિરણ. એ કિરણ પર ભરોસો રાખીને સ્વીકૃતિએ આજે ફરી એકવાર જાતને શણગારી, નવા કપડાં પહેર્યા, પરફ્યુમ છાંટ્યું, નવી હેરસ્ટાઇલ કરી. જીવન સાથે સમાધાન કરવાનો આ તેનો છેલ્લો અવસર હતો. તૈયાર થઈને સ્વીકૃતિ લિવિંગ રૂમમાં આવી કે તરત જ અપર્ણાએ પૂછ્યું, આજે કોઈ ફંક્શન છે કોલેજમાં? ના, કેમ? આટલી તૈયાર થઈ છે ને એટલે પૂછ્યું. કેમ તૈયાર ન થવાય? થવાય ને, થવું જ જોઈએ, અપર્ણાએ કહ્યું. શણગાર જ તો સ્ત્રીને આકર્ષક બનાવે છે, ડિઝાયરેબલ એન્ડ અટ્રેક્ટિવ. હા, કહીને સ્વીકૃતિએ ફિક્કો જવાબ આપ્યો અને સ્કાય બેગમાં થોડી નોટબુક્સ નાખી. કોના માટે તૈયાર થઈ છે એ તો કહી દે હવે. એક ટિપિકલ પેરેન્ટ્સની જેમ છેવટે અપર્ણાએ ન પૂછવાનું પૂછી જ લીધું. પ્લીઝ આવા પ્રશ્નો પૂછવાનું બંધ કર, સ્વીકૃતિએ અકળાઈને કહ્યું. લે, એમાં ખોટું શું છે? આ ઉંમરમાં આવી ઈચ્છા નહીં થાય તો ક્યારે થશે? અને બાય ધ વે, મમ્મીથી શું સંતાડવાનું? પણ કંઈ સંતાડવા જેવું છે જ નહીં તું. સારું ન કહેતી, પણ એકવાર એને ઘરે તો બોલાવજે. કોને? સ્વીકૃતિએ થોડા ઊંચા અવાજે પૂછ્યું. તારા બોયફ્રેન્ડને, અપર્ણાએ મલકાઈને કહ્યું. ઇનફ મમ્મી. તાજા જખમ પર મુઠ્ઠી ભરીને કોઈએ નમક ભભરાવ્યું હોય એવી પીડા સાથે સ્વીકૃતિએ કહ્યું. મારા વ્યક્તિગત જીવનમાં વધુ પડતી દખલગીરી નહીં કર. પણ આમાં દખલગીરી કરવાની વાત, તું મને થોડી સ્પેસ કેમ નથી આપતી? દરેક વાતમાં પૂછપરછ, દરેક વાતની જાસૂસી. મારી કોઈ પર્સનલ લાઈફ ન હોઈ શકે? શું મને એ જાણવાનો હક નથી કે તારા જીવનમાં શું ચાલી રહ્યું છે? તારી મમ્મી છું બેટા, તો મમ્મી બનીને રહે, મારી બહેનપણી બનવાનો પ્રયત્ન ન કર. તું કેમ કંઈ શેર નથી કરતી મારી સાથે? હું નથી ગમતી તને? તારા માટે આટલું બધું કરું છું તોય? પ્લીઝ ગણાવવાનું બંધ કર અને દરેક વખતે આવા ઇમોશનલ વેડા કરવા જરૂરી છે? મમ્મી સાથે આ રીતે વાત કરાય? અપર્ણાની આંખો છલકાવા લાગી. હે ભગવાન, સ્વીકૃતિ વધારે અકળાઈ. આ ઇમોશનલ બ્લેકમેલિંગમાંથી મને પ્લીઝ છુટકારો આપ. એકના એક ડાયલોગ સાંભળીને કંટાળી ગઈ છું. મારે સ્પેસ જોઈએ છે. લઈ લો. અપર્ણા રડી પડી. તમારે બંનેને જેટલી સ્પેસ જોઈતી હોય એટલી લઈ લો. હું ક્યાંક ચાલી જઈશ ને પછી મારી કદર થશે. મમ્મી પ્લીઝ, આ બધું અત્યારે. સ્વીકૃતિને થોડી દયા આવી. સુધાકરને તો હું ગમતી જ નથી. હવે તને પણ ખૂંચવા લાગી. સારું, નહીં રહું આ ઘરમાં, ચાલી જઈશ ક્યાંક. અરે યાર, આટલો બધો ડ્રામા નહીં કર. તું વાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે? આ ઘરમાં કોઈને મારી જરૂર નથી, કોઈને કદર નથી. એવું નથી મમ્મી. છેવટે કંટાળીને સ્વીકૃતિએ કહ્યું. સાંભળ, તને સાચે સાચું કહી દઉં છું કે મારે કોઈ બોયફ્રેન્ડ નથી. હું એમ જ તૈયાર થઈ છું અને જ્યારે કોઈ બોયફ્રેન્ડ હશે ત્યારે સૌથી પહેલાં તને કહીશ. પ્રોમિસ? પોતાના આંસુઓ લૂછતા અપર્ણાએ પૂછ્યું. એક ઊંડો નિસાસો નાખીને સ્વીકૃતિએ કહ્યું. પ્રોમિસ. આજે ધ્રુવી લેવા નથી આવવાની? ના. પછી એક લાંબો વિરામ લઈને સ્વીકૃતિએ કહ્યું. મારે એકલાએ જ જવું પડશે.